અમે દવાખાનામાં છીએ. સુરજની મમ્મી બીમાર પડે છે, જેથી અમે દવા કરાવવા માટે દવાખાનામાં આવે છે. તમે જોઈ શકો છો બાર બોટલ જે આવી છે. મિત્રો અમે દવાખાનાની અંદર છીએ. મિત્રો જોઈ રહ્યા છો સુરજની મમ્મી બીમાર છે. નિકોડા ગામમાં મિત્રો અમે બહારનો નજારો તમે જોઈ રહ્યા છો. સામે ગેટ દેખાઈ રહી છે. નિકોડા ગામની ચોકડી છે મિત્રો અહીં આગળ. અને સામે જોઈ રહ્યા છો શાકભાજીની લારીઓ છે મિત્રો, ફ્રૂટની લારીઓ છે. સામે જે દુકાનો છે ટાયર પંચરવાળાની, કિરાણા સ્ટોરવાળાની મિત્રો, કોઈ ઇલેક્ટ્રિક દુકાન છે, કોઈ સોફ્ટવેરની દુકાન છે મિત્રો. દૂર દૂર સુધી દુકાનો દેખાઈ રહી છે. આખું નવું કોમ્પ્લેક્સ પણ છે. અમે જે દવાખાનામાં આવ્યા છીએ મિત્રો, આ સામે દવાખાનું પણ દેખાયું. ચિંતનસિંહ પટેલનું દવાખાનું છે મિત્રો. અને સુરજની મમ્મીને બાટલો ચડાવવા માટે અહીંયા આવ્યા છે મિત્રો. તો તમે જોઈ શકો છો લાઈવ મિત્રો. ઉપર પણ ઘણા કોમ્પ્લેક્સ દેખાઈ રહ્યા છે તમને મિત્રો. અને જે રોડ છે એના પર સતત વાહન ચાલુ છે મિત્રો. આવે છે ને જાય છે. સામે મોબાઈલની દુકાન છે મિત્રો. અને ટાયર પંચરની પણ છે ને એની સામે પેટ્રોલ પંપ તમને દેખાઈ રહ્યો છે પેલી સાઈડનો મિત્રો. આ ચોકડીનું સીન છે. આગળનો જે જમણી તરફનો રોડ મિત્રો હિંમતનગરમાં જાય છે. હિંમતનગરથી બાયપાસ તમે ઈડર અંબાજી સુધી આગળની આગળ જઈ શકો છો મિત્રો. હાલો મિત્રો, તમે જોઈ શકો છો અમે આવી ગયા છે દવાખાનાની અંદર. સુરજની મમ્મી બીમાર પડ્યા છે. દવાખાનાની સામે ઊભા છે મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો. આ નિકોડા ગામ છે મિત્રો. તો નિકોડા ગામનું દવાખાનું છે અહીંયા. તો તમે દૂર દૂર સુધી દવાખાનું છે મિત્રો. આદિત્ય ક્લિનિક ચિંતનસિંહ પટેલનું દવાખાનું છે. તો તમે લાઈવ જોઈ શકો છો મિત્રો. સુરજની મમ્મીને બોટલ ચડાવી છે મિત્રો. પૂરી અંદર થઈ જાય મિત્રો. બોટલ ચડાવી છે જોઈ શકો છો. દવાખાનાની અંદર બે પેશન્ટ છે અને પેશન્ટની આવવા જવા ચાલુ છે મિત્રો. હાલમાં જ બોટલ ચડાવી છે અને લગભગ અડધો કલાક ઉપર થશે હજી તો બોટલ ઉતરતા. ઉલટી, તાવ અને મિત્રો હાથ પગ ફાટતા હતા, એટલે તાવની અસર હતી. એના લીધે દવાખાનામાં આવવું પડ્યું બાટલો ચડાવવા માટે. બાજુમાં એક વૃદ્ધ વ્યક્તિ પણ છે મિત્રો. સુરજ બેસી રહ્યો છે. બાઈકો પાછળ દવાખાનાની સાઈડમાં છે મિત્રો. હવે થોડી વાર પછી બોટલ ઉતરી જશે એટલે ઘરે જઈશું મિત્રો. વિડીયોમાં લાઇક સપોર્ટ જરૂર કરતા રહેજો. લાઇક સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. અમને સપોર્ટની જરૂર છે મિત્રો. તો લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ એક નાની ઢીંગલી આવી છે મિત્રો. કચ્છી પટેલની છોકરી છે મિત્રો. નાની ઢીંગલી છે, બહુ જ સુંદર દેખાય છે મિત્રો. જોઈ રહ્યા છો. મારી સામે પણ બોલે છે અને ચોકલેટ લઈને આવી છે મિત્રો. કેટલી પ્યારી લાગે છે મિત્રો, તમે જોઈ શકો છો. બહુ લાડલી અને દુલાઈ લાગે છે એટલે મેં એનું પણ વિડીયો લઈ લીધું છે મિત્રો. જોઈ શકો, શોર્ટ પણ બનાવ્યો છે. થોડી વાર માટે અહીંયા રમે મિત્રો. બહુ જ લાડલી અને પ્યારી લાગે છે મિત્રો. મિત્રો લાઈક, શેર, સપોર્ટ જરૂર કરજો. ધન્યવાદ. Hanging on, walking tall.